અસાધ્ય રોગોમાં આશાનું કિરણ બની સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢ. અસાધ્ય રોગથી પીડિત દર્દીને મળી નવી જીવનદોરી. તાજેતરમાં વિસાવદરના એક દર્દીબેનને ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢ ખાતે સારવાર દરમિયાન નવજીવન મળ્યાનું પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે. સન 1969માં સ્થાપિત સરકારી આયુર્વેદ હોસ્પિટલનો મુખ્ય હેતુ ભગવાન ધન્વંતરી, સુશ્રુત અને ચરક જેવા ઋષિઓના જ્ઞાનના આધારે લોકોને નિરોગી અને નિરામય જીવન તરફ દોરી જવાનો રહ્યો છે. હોસ્પિટલ સાથે આયુર્વેદ કોલેજ પણ સંચાલિત થાય છે. અહીં કાપ ચિકિત્સા, પંચકર્મ, નેતિ, બસ્તી, વિરેચન, સ્ત્રી રોગ, હરસમસા, ભગંદર સહિત અનેક રોગોની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલમાં આયુર્વેદિક ઔષધો, ચૂર્ણ, ગૌમૂત્ર, અર્ક તેમજ હોલિસ્ટિક પદ્ધતિ, દૈવિક ઉપાસના, સત્વાવજય ચિકિત્સા અને મોટિવેશન દ્વારા દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવામાં આવે છે. રોજબરોજ આશરે 550 દર્દીઓની ઓપીડી થાય છે અને દાખલ દર્દીઓને પથ અપથ્યનું માર્ગદર્શન તથા સાત્વિક આહાર તલના તેલ સાથે વિનામૂલ્યે આપવામાં આવે છે. અમરેલી જિલ્લાના જાહ્નવીબેન અતુલકુમાર જેઠવા નામની દર્દી જલોદર, એસાઇટિસ જેવી ગંભીર બીમારીથી પીડાતા હતા. અનેક એલોપેથિક હોસ્પિટલમાં સારવાર બાદ પણ ઉપાય ન મળતા વિસાવદરના વેદોના માર્ગદર્શનથી તેઓ જૂનાગઢની આયુર્વેદ હોસ્પિટલમાં દાખલ થયા. અહીંના કુશળ વૈદ્યોના માર્ગદર્શન હેઠળ સારવાર લેતા તેઓ આજે સંપૂર્ણ સ્વસ્થ થઈ સામાન્ય જીવન જીવતા થયા. હોસ્પિટલના RMO શ્રી પોપટ સાહેબ તથા વૈદ્ય અતુલ સતાસિયા, વૈદ્ય ભરત મુંગરા, વૈદ્ય નિલેશ ભાદરકા, વૈદ્ય સંજય પોપટ, વૈદ્ય કૃષ્ણા થાનકી, વૈદ્ય ચારુ શાહ સહિતના નિષ્ણાત ડૉક્ટરો અને કર્મચારીઓની ટીમ દર્દીઓની સેવા માટે કાર્યરત છે. આ સફળતા અસાધ્ય રોગોથી પીડાતા દર્દીઓ માટે આશાનું કિરણ બની છે. દર્દીઓએ આવી સરકારી આયુર્વેદિક સેવાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. નમસ્કાર, હું વૈદ્ય અતુલ સતાસિયા. આપણી આ સરકારી આયુર્વેદ હોસ્પિટલ 1969થી કાર્યરત છે અને એમની અંદર હું 11 વર્ષ થયા અહીંયા એઝ અ ટીચિંગ ફેકલ્ટી તરીકે સેવા આપું છું. આ હોસ્પિટલની અંદર પ્યોર આયુર્વેદિક સિસ્ટમથી દર્દીઓની સેવાઓ કરવામાં આવે છે, સારવાર કરવામાં આવે છે. આ એક કોલેજ સાથે જોડાયેલી એક ટીચિંગ હોસ્પિટલ અને કોલેજ હોવાથી અહીંયા અનુભવ માટે બહુ બધા વિદ્યાર્થીઓ પણ હોય છે અને આજની તારીખમાં 450, 550 કરતાં પણ વધારે પેશન્ટ પ્રતિદિન અહીંયા મુલાકાત લે છે. 100 બેડની આયુર્વેદ હોસ્પિટલ છે અને એની અંદર આ જગતની અંદર જેટલા પણ બીમારીઓ છે એ બધાની અંદર જેટલું પણ આયુર્વેદિક પદ્ધતિથી થઈ શકે એ બધી જ સારવાર કરવામાં આવે છે. માટે પણ હું આપની પાસેથી અપેક્ષા રાખું છું. આ અત્રેની હોસ્પિટલની અંદર અલગ અલગ વિભાગો અલગ અલગ રોગો માટે ડેડિકેટેડ થયેલા છે. કાય ચિકિત્સા વિભાગની અંદર યુવાવસ્થાથી લઈ અને મૃત્યુ પર્યંત થતા રોગોની સારવાર કરવામાં આવે છે. પરંતુ અમારી પાસે આવતા સાધ્ય, કષ્ટસાધ્ય, વ્યાપ્ય કે અસાધ્ય કોઈ પણ રોગો હોય એમની અંદર આયુર્વેદથી થઈ શકે એ તમામ પ્રયત્ન અમે લોકો કરીએ છીએ. અને અહીંયા ફક્ત ઔષધ ચિકિત્સાઓ નથી થતી. ઔષધની સાથે સાથે યુક્તિ વ્યપાશ્રયની સાથે દૈવ વ્યપાશ્રય અને સત્વાવજયનો પણ અમે આશરો લઈએ છીએ. અને આ જે તમે પેશન્ટનું નામ આપ્યું એ પેશન્ટને નો ડાઉટ જલોદર, એની સાથે યકૃતોદર, પ્લીહોદર, પ્લીહાવૃત્તિ, આ ઘણા બધા સિમ્ટમ્સ છે. નાનપણથી પણ ઘણી બધી બીમારીઓ અથવા તો એવું કહી શકાય કે બે છે. તો આની સાથે આયુર્વેદના પરિપ્રેક્ષમાં જે પણ થઈ શકે તે નિદાન કરી અને એના માટેની સચોટ સારવાર આયોજિત કરવામાં આવી. એની સાથે સત્વાવજય દ્વારા એમનું ઇમોશન્સ અથવા તો એમનું મન અને એમને મોટિવેટ કરવામાં આવ્યા. આ ઉપરાંત દૈવ વ્યપાશ્રયના અલગ અલગ યોગો અને અલગ અલગ ઉપચાર પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. અને એવું કહી શકાય કે હોલિસ્ટિક એપ્રોચથી ઔષધની સાથે દૈવ વ્યપાશ્રય અને સત્વાવજયનો સહારો લઈ અને આજની તારીખની અંદર USGમાં તમે જોઈ શકો એવી રીતના એબડોમિનની અંદર સ્લીપ નીલ થઈ ગયું છે અને બાકીના સિમ્ટમ્સમાં ઘણી બધી રિકવરી થઈ છે. પરંતુ આ દ્વારા હું એક મેસેજ આપવા માગું છું
કે જ્યારે પણ કોઈ સાધ્ય અસાધ્ય કે પછી કષ્ટસાધ્ય કે યાપ્ય કોઈ પણ પ્રકારના રોગો હોય એમની સારવાર કોઈ લેખ દ્વારા ન થાય અને સાક્ષાત વૈદ્યના માર્ગદર્શન અંતર્ગત થાય અને એમની સાથે રેગ્યુલર ફોલોઅપ કરવામાં આવે અને આજની તારીખમાં જે ચાલે છે કે ખાલી મેડિસિન મેનેજમેન્ટ એ ન થાય, એટલે કે યુક્તિ વ્યપાશ્રય ઉપર આધારિત ન રહેતા દેવ વ્યપાશ્રય, તત્વાવજય અને બાકીની ચિકિત્સાઓનો પણ જો સપોર્ટ લેવામાં આવે તો એ વધારે સારું. અને લાસ્ટમાં એટલું કહેવાનું કે જ્યારે પણ આપણે કોઈ સારવાર કરીએ છીએ તો આપણા જે ઈષ્ટ છે અથવા તો આરોગ્યના જે દેવતાઓ છે એમની અંદર પણ સહકારની અને સહયોગની અપેક્ષાઓ, કામનાઓ સાથે પ્રાર્થના કરવામાં આવે તો રિઝલ્ટમાં બહુ બધું સાનુકૂળતા રહે છે, ઝડપથી રિઝલ્ટ મળે છે. અસ્તુ. થેન્ક યુ સર, આપનો ખૂબ ખૂબ આભાર. અને આ બધી દીકરીઓને દીકરાઓને પણ હું આ તકે એક આપના સાનિધ્યમાં, આપના માર્ગદર્શનમાં એ લોકો શિક્ષિત થાય છે, દીક્ષિત થાય છે. તો પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના કે ભગવાન ધન્વંતરી, સુશ્રુત અને બધા આપણા ઋષિમોનું આયુર્વેદનું જ્ઞાન જે છે એમને પ્રાપ્ત થાય, ઉત્તમ પ્રકારના વૈદો બને અને લોકોની સુખાકારી માટે પૂરા પ્રયત્નો કરે. ઓમ શાંતિ. સીવી ચૌહાણ છે. જુનાગઢ ઇન્કમ ટેક્સમાં ઇન્સ્પેક્ટર તરીકે હું કામ કરતો હતો, નિવૃત્ત થયો. મારી દીકરીને એસાઇટિસ એટલે કે જલોદર, પેટમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી. ઘણી બધી એલોપેથિક હોસ્પિટલોની અંદર એની ટ્રીટમેન્ટ લીધી. ઘણા ટ્રીટમેન્ટના અંતે બધા ડોક્ટરોએ એવું કીધું કે ફરીથી પાણી ભરાય ત્યારે આવજો, અમે ટેપિંગ કરીને કાઢી આપશું, પણ આનો પરમેનન્ટ અમારી પાસે કોઈ ઈલાજ નથી. ત્યાર પછી વિસાવદરમાં ડોક્ટર બાલા સાહેબ જે આયુર્વેદના વૈદ્ય છે એમની સલાહ અને માર્ગદર્શન નીચે ડોક્ટર ચંદ્રકલાબેન પંડિત એમના માર્ગદર્શન નીચે અમે જુનાગઢ આયુર્વેદ હોસ્પિટલની અંદર વૈદ્ય અતુલ સતાસિયા સાહેબને બતાવ્યું. એમના માર્ગદર્શન નીચે અને એમના ટ્રીટમેન્ટ ચાલુ કરી. સંપૂર્ણપણે પથ્યાપથ્ય નિયમોનું પાલન કર્યું. 1.5 મહિના સુધી અમારે ત્યાં સ્ટે થયો. પણ આજે અમારી દીકરી જાહ્નવી અતુલ કુમાર જેઠવા સંપૂર્ણ સ્વસ્થ છે, નિરોગી છે. જુનાગઢ આયુર્વેદ હોસ્પિટલ 1969 ની અંદર એની સ્થાપના થયેલી હતી. 550 જેટલા ઓપીડી ના દર્દીઓ રોજે આજે થાય છે અને ખૂબ સરસ સારી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ગવર્મેન્ટ તરફથી દવા, ઉકાળા, જુદા જુદા પ્રકારની આયુર્વેદ પદ્ધતિથી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો આજે આપને આ જણાવવાનો હેતુ એ છે કે આટલા સારા સ્કિલ સારા ડોક્ટરો જે છે એનો લોકો લાભ લે. આયુર્વેદ પદ્ધતિથી ને લોકો જે છે એ જો આ લાભ લેશે તો એ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે, કે નિરોગી થઈ જશે. ભગવાન સુશ્રુત, ભગવાન ધન્વંતરી ના જ્ઞાનનો લાભ મળે એ માટે લોકોને હું અપીલ કરું છું કે જુનાગઢ આયુર્વેદ હોસ્પિટલનો લાભ લે. ઓમ શાંતિ. નમસ્તે, મારું નામ જાહ્નવી અતુલ કુમાર જેઠવા છે. મને એસાઇટિક્સ એટલે કે જલંધર, આયુર્વેદિક ભાષામાં જલંધર કહેવાય, પેટમાં પાણી ભરાવું, એ રોગ થયો હતો. અમરેલી તથા જુનાગઢની બંને એલોપેથિક હોસ્પિટલમાં અમે સારવાર લીધી હતી, પણ ત્યાં મને બરાબર રિઝલ્ટ ના મળ્યું. તેથી અમે જુનાગઢ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં મને ડોક્ટર અતુલ સતાસિયા સાહેબની ટ્રીટમેન્ટથી ઘણો મને સારું છે. હવે થોડી ચિંતા થઈ ગઈ હતી કે આમાં શું કરવું, જીવવું કેવી રીતે એમ, પણ ડોક્ટર અતુલ સતાસિયા સાહેબની મદદથી મને ઘણું સારું થઈ ગયું છે. તેથી બધાને હું વિનંતી કરું છું કે જુનાગઢ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મુલાકાત લ્યો.